આગળ અન્ય કથાઓના પ્રસંગ આવ્યા, ચીર રણ લીલાદીનો પ્રસંગ આવ્યો છે. આગળ ગોવર્ધન યાગની એ ઋષિ પત્નીઓ પર કૃપા પરમાત્માએ કરી અને ગોવર્ધન યાગની કથા આવી. નંદ બાબાને યાદ આવ્યું, અરે વર્ષ પૂરું થવા આવ્યું અને હજી સુધી આપણે ઇન્દ્રનો યજ્ઞ કર્યો નથી. પ્રતિવર્ષ ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ, ઇન્દ્ર પ્રસન્ન થાય ને વર્ષા લાવે, ગાયો ચરે ને આપણો નિર્વાહ ચાલે. યાદ આવ્યું ને આખા વ્રજમાં ઢંઢેરો પીટાવ્યો. સાંજના સમયે સભા થઈ અને આખા નંદાલયના ચોક ભરાઈ ગયા વ્રજવાસીઓથી અને નંદ બાબા ઉપર ઉભા રહીને બોલ્યા, વ્રજવાસીઓ સાંભળો, દર વર્ષે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છે, વર્ષ પૂરું થવા આવ્યું, યજ્ઞ કર્યો નથી. આજે જ ઘરે જઈ જેને ઉત્તમમાં ઉત્તમ ને સુંદરમાં સુંદર સામગ્રી હોય બનાવવાની શરૂ કરી દો, કાલે જ આપણે ઇન્દ્રનો યજ્ઞ કરીશું. અને બધા વ્રજવાસીઓ પોતપોતાના ઘરે જઈને સામગ્રી બનાવવામાં વ્યસ્ત બન્યા. એટલામાં પ્રભુ પધાર્યા બાબા પાસે. કહેને લગે, 7 बरस को सावरो बोलत है तुतराज. बाबा ये इंद्र कौन है? अरे लाला तू इंद्र को नहीं जाने, देवता को राजा है, वर्षा को देव है और वर्षा लाए तो हमारो निर्वाह चले. प्रभु कर्मनो सिद्धांत समझावा लाग्या. कर्मणा जायते जंतु कर्मणैव विलीयते, सुखम दुखम भयम क्षेमम कर्मणैव अभिपद्यते. પિતાજી, આ ઇન્દ્ર કોઈ કરનારા નથી, જે કરે છે માણસનું કર્મ કરે છે. કર્મણા જાયતે જંતુ. હવે આ જ અર્થ જો ભક્તિ માર્ગ પુષ્ટિ માર્ગ પર અર્થ કરીએ તો કર્મ કોને કહેવાય? कर्म करो तु कायः. ये जो शरीर से सेवा हो रही है ना, वही तो कर्म है. इसीलिए जब वहां भी पूछा कि श्रेष्ठ कर्म कयो, श्रेष्ठ मंत्र कयो, श्रेष्ठ ग्रंथ कयो, एकम शास्त्र देव की पुत्र गीतम, एकम देवो देव की पुत्र एव, मंत्रोपेकस्तस्य नामानि यानि, અને कर्मापेकम तस्य देवस्य सेवा. कर्म कौन सा है? तो कि उनकी सेवा वही तो कर्म है. उसी से संयोग रूप सुख, विप्रयोग रूप दुख, सुखम दुखम भयम क्षेमम कर्मणि वाभि. काफी अनेक प्रकार के अर्थ घटन करे हैं. और यहाँ कहा पिताजी कर्म से सब होता है. तुलसीदास जी भी कहते हैं रामायण, एम ज मानस कर्म करे ત્યારે ભગવાન કહે ફલ ભોગવવું પડશે. પણ જ્યારે તુલસી દલ હાથમાં લઈને વૈષ્ણવ એમ કહે ને, હે કૃષ્ણ હું તારો છું, હે કૃષ્ણ હું તારો છું, હે કૃષ્ણ હું તારો છું, ત્યારે ભગવાનની પણ ભગવત્તા જાગે. એ પણ કર્મના દરવાજા ખોલી અને કૃપાનો પ્રસાદ ચખાડી દીધો. આ છે કર્મની ઉપર કૃપા. થયું કર્મ. પિતાજી જો યજ્ઞ જ કરવો હોય તો આ સામે જે ગોવર્ધન છે એનો યજ્ઞ કરો, આ ગિરિરાજ બાબાનો યજ્ઞ કરો, ગાયોનો યજ્ઞ કરો. આ ગિરિરાજી જ વર્ષા લાવે છે, એ જ કંદમૂળ ફળાદી ઉગાડે છે. અરે લાલા, આ ગોવર્ધન યાગ કેમ કરવો? અમને તો આવડતો નથી. હું તમને બતાવીશ. આ સમગ્ર વ્રજમાં સમાચાર પહોંચાડી દો. ઘરમાં જે દહીં દૂધ આદિ પડ્યું હોય એ બધું જ ભેગું કરી લો. જે જે સામગ્રી સિદ્ધ કરી હોય જોડે લઈ લો. આપણે ગોવર્ધન યાગ કરવા જઈશું. અને સવાર પડી બધા જ વ્રજવાસીઓ નંદાલયમાં ભેગા થઈ ગયા છે. દહીં દૂધની મટકીઓ સાથે લઈ લીધી છે. સુંદર સુંદર સામગ્રીઓ બનાવી હતી અને બાંધી લીધી છે ટોકરીઓમાં. અને પ્રભુ દાવજી નંદ બાબા યશોદાજીને લઈ બડે નન કો આગે દે ગિરધર શ્રી ગોવર્ધન પૂજના. આશા પ્રભુ સખાઓની સાથે પધાર્યા. અને હવે કહું, જે કાંઈ પણ સામગ્રી હોય બધી ગિરિરાજની સન્મુખ ધરી દો. આ તો પ્રગટ દેવ છે. પેલા તો યજ્ઞ દ્વારા સ્વીકાર કરે, આ તો તમારા આંખોની સામે અંગીકાર કરશે. અને હવે તો સામગ્રીઓના ટોકરાના ટોકરાના ટોકરા અને અન્ન એટલે ભાતના ટોપલાના ટોપલાના ટોપલા આખો પર્વત બની ગયો. સંસ્કૃતમાં ભાતને અન્ન કહેવાય. કૂટ એટલે પર્વત, એટલે કે ભાતનો પર્વત બની ગયો, એટલે કહેવાય અન્નકૂટ. અને 5 શિખર કર્યા છે. દૂધગર, ફલાહાર, અંસકડી, ચકડીની વિવિધ સામગ્રીઓ અને ભવ્ય અન્નકૂટ ગિરિરાજજીના મુખારવિંદની સન્મુખ સાજ્યો છે. બધા રાહ જુએ, હમણાં આરોગશે. એટલામાં મંગલ આવ્યો. કહેવા લાગ્યો, લાલા તે તો કહ્યું હતું કે આ તો પ્રગટ દેવ છે, તમારા આંખોની સામે આરોગશે. પ્રભુ કે હા, ભોગ તો ધર્યું પણ કાની આપવાનું ભૂલી ગયો. અને 2 હાથ જોડી પ્રભુએ વિનંતી કરી, હે ગિરિરાજ બાબા, આ બ્રજના દેવતા છો, જો આ પ્રગટ બિરાજતા હો તો અમારા નેત્રોની સામે અમારા અન્નકૂટનો અંગીકાર કરો. અને જ્યાં પ્રભુ એટલું બોલ્યા ત્યાં જ શૈલોસ્મી કહી 2 ભુજા, 4 ભુજા, 6 ભુજા, 8 ભુજા, 10 ભુજા, હજારો ભુજાઓ ધારણ કરી ગિરિરાજ
ગિરિરાજ બાબા પ્રગટ થયા, એક એક છાપ લઈને મુખમાં પધરાવે, એક એક ટોકરી લઈને મુખમાં પધરાવે અને બધા સખાઓ કહે देखो री हरि भोजन के सामने प्रभु आरोग रहे हैं और हजारों भुजाओं से गिरिराज बाबा अन्नकूट का अंगीकार कर रहे हैं और इस गोवर्धन यज्ञ का प्रभु आरोग रहे हैं, तो उनको आरोगने दे। और यही भगवान नित्य છે, ભગવાનનું નામ નિત્ય છે, ભગવાનનું ધામ નિત્ય છે અને ભગવાનની લીલાઓ પણ નિત્ય છે. નિત્ય મીન્સ ઇટર્નલ, શાશ્વત. એટલે કે જે સ્થાને પ્રભુએ જે લીલા કરી એ આજે પણ એ સ્થાને એ લીલાઓ ચાલી રહી છે અને આજે પણ એ લીલા ચાલી રહી છે એટલે આજે એનો અનુભવ થઈ શકે. इसलिए ब्रज में जब हम जाते हैं वहां कोई भूतकाल ढूंढने नहीं जाते. व्रज એ કોઈ ઐતિહાસિક જગ્યા નથી. ક્યારે આપણે એમ નથી કરતા કે વ્રજ કોઈ હિસ્ટોરિકલ પ્લેસ છે, એવું ક્યારે કહીએ છીએ? व्रज એ લીલા ભૂમિ છે એમ કહીએ છીએ. वो लीला की भूमि है और प्रभु की लीलाएं नित्य हैं. कल ही मैंने आपको समझाया, ભગવાનને કર્મનો સિદ્ધાંત લાગુ પડતો નથી, ભગવાનને લીલાનો સિદ્ધાંત લાગુ પડે છે. કારણ કે ભગવાન કર્મ કરતા નથી. નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. માણસ માટે જે કર્મના સિદ્ધાંતો બન્યા છે એ પરમાત્માને લાગુ પડતા નથી. કારણ કે ભગવાન કર્મ કરતા જ નથી, એ લીલા કરે છે. અને એટલા માટે લીલા નિત્યવાદ હોવાને કારણે આજે પણ એ સ્થળે લીલાઓ થઈ રહી છે. અને એટલે વ્રજમાં ક્યારે પણ ભૂતકાળ ગોતવા ન જતા, વ્રજમાં તો સદા વર્તમાન છે. ઇન્દ્રયાગ બંધ કરાવ્યો પરમાત્માએ અને ગિરિરાજજીનો ગોવર્ધન યાગ કર્યો. જો આપણે ત્યાં અમુક તત્વોને ભગવાનના મુખારવિંદ માનવામાં આવે છે. ગાયનું મુખ એ ભગવાનનું મુખ માનવામાં આવે છે. બ્રાહ્મણનું મુખ એ ભગવાનનું મુખ, એટલે બ્રહ્મ ભોજન થાય છે. યજ્ઞકુંડ એ ભગવાનનું મુખ કહેવાય છે. એમ જ ગિરિરાજજીનું મુખારવિંદ એ સાક્ષાત ઠાકોરજીનું મુખ કહેવાય છે. અને શ્રી મહાપ્રભુજી તો કૃષ્ણાનંદ દ્વિજ રૂપ પ્રગટે કૃષ્ણાનંદ, શ્રી કૃષ્ણાસ્ય ઠાકોરજીના મુખારવિંદનો અવતાર કહેવાય છે. ગિરિરાજ બાવાનો અન્નકૂટ ઉત્સવ કરે. જો આપણે ત્યાં ભગવત સન્મુખ સામગ્રીના આટલા પ્રકારના મનોરથો માનવામાં આવે છે. તમે ઠાકોરજી જ્યારે ભોગ ધરો છો, રાજભોગ, છાક, કુંવારો, અન્નકૂટ અને 56 ભોગ, આ 5 પ્રકાર વિશેષ રૂપે સામગ્રી પ્રભુને ધરીએ એના મનોરથો કહેવાય છે. ઘણી વાર લોકો એમ કહે આ અમારી કથામાં 56 ભોગ છે. 56 ભોગ કથામાં હોતો નથી ક્યારે. એમ જેમ રૂક્ષ્મણી વિવાહમાં પણ આપણે કહીએ ને, ઘણી વાર જેમ આજે આપણે કરીશું તો ઘણા તુલસીજી, તો તુલસી વિવાહ જુદો છે, રૂક્ષ્મણી વિવાહ જુદો છે અને રાધાજી સાથે વિવાહ ખેલ એ જુદો છે. એની પણ ચર્ચા આપણે આગળ કરીશું. તો ભોગના મનોરથમાં રાજભોગ એટલે ઠાકોરજી નંદાલયમાં જ્યારે નંદ બાબા સાથે આરોગે, યશોદાજી આરોગ આવે એને રાજભોગ કહેવાય. સખાઓની સાથે વનમાં જઈને ઠાકોરજી આરોગે એને છાકનો મનોરથ કહેવાય. ચારે યુથના ગોપીજનો ઠાકોરજીને કુંજમાં ભોગ આરોગ આવે એને કુંજવારો કહેવાય. ગોવર્ધન યાગ વખતે, ઇન્દ્ર યાગ વખતે જ્યારે ઇન્દ્ર યાગ બંધ કરાવી વ્રજ ભક્તોએ ગિરિરાજજીને જે ભોગ ધર્યો એને અન્નકૂટ કહેવાય. અને ઠાકોરજીની સગાઈ રાધાજી સાથે નક્કી થઈ અને ત્યારે વૃષભાનજીએ મહાભોજ આખા વ્રજને આપ્યો અને સમસ્ત વ્રજવાસીઓને ભોજન કરાવ્યા એને 56 ભોગ કહેવાય. એટલે જ 56 ભોગ ટાઈમે વિવાહના આદિ પદો ગવાતા હોય છે અને નંદ બાબા યશોદાજીની ભાવનાજી બિરાજતા હોય છે, વૃષભાનજી કીર્તિજીની ભાવનાજી બિરાજતી હોય છે. આટલા ભેદ ઠાકોરજીને ભોગ આરોગવાના છે. તો અન્નકૂટ મહોત્સવની આપણે જે કથાને દર્શન કરી રહ્યા છીએ, ગિરિરાજ બાબાનું મહાત્મ્ય ઠાકોરજીએ પ્રગટ કર્યું. ગિરિરાજજીની કથા પ્રસિદ્ધ છે ગર્ગ સંહિતા. અને આજે પણ પ્રગટ દેવ આપણે ગિરિરાજજીને માનીએ છીએ કે વ્રજમાં જાઓ ત્યારે 2 જગ્યાએ પૂજન ચોક્કસ કરીએ, કે યમુના પૂજન અને બીજું ગિરિરાજજીનું પૂજન. અને કલિયુગમાં ગિરિરાજ બાબાને પ્રગટ દેવ મનાય છે. અને આપણા શ્રીનાથજી બાબા પણ પ્રગટ તો ગિરિરાજજીમાંથી જ થયા છે.
એટલે શૃંગાર મંડલે ગર્ગ સંહિતામાં તો લખ્યું છે કે આ રીતે ગિરિરાજજીની ભીતરમાં કલિયુગના 4500 વર્ષ વ્યતીત થયા પછી સાક્ષાત ઠાકોરજીનું પ્રાગટ્ય થશે અને શ્રીનાથજી અને ગોરધનનાથજી નામે એ ઓળખાશે. એવું શ્રીનાથજી માટે ગર્ગ સંહિતામાં ઉલ્લેખ છે. શ્રીનાથજીને પ્રગટ થાય તો 550 550 વર્ષ જે મહાપ્રભુજી પ્રગટ કર્યા, પણ એનો ઉલ્લેખ ગર્ગ સંહિતામાં છે. અને ત્યાં ગર્ગ સંહિતામાં કોઈ ગિરિરાજ ખંડ છે કે આ ગિરિરાજજીનું પ્રાગટ્ય સૌથી પહેલા ગોલોક ધામમાં થયું. ઠાકોરજી જે લીલા કરી રહ્યા છે અને એ સમયે સ્વામિનીજી વિનંતી કરે છે કે પ્રભુ કોઈ એવા સ્થાનનું નિર્માણ કરો કે જ્યાં એકાંતિક કુંજ નિકુંજો હોય, કંદરાઓ હોય અને આપણે સુંદર લીલાઓ કરીએ. અને એ સમયે પ્રભુના હૃદયમાંથી તે જ પુંજ નીકળ્યું, 100 યોજન ઉપર ગયું. ઠાકોરજી હાથ રાખ્યો અને 100 શિખર વાળા શ્રી ગિરિરાજ બાબાનું પ્રાગટ્ય ગોલોક ધામમાં. એટલે ગોલોક ધામમાં એમનું નામ પડ્યું શતશૃંગ. 100 શિખર હતા. પ્રભુને ભૂતલમાં પધારવાની જ્યારે સમય આવ્યો, વેલા આવી, અને ભગવાન આવે એના પહેલા ભગવત પરિકર ભૂતલ પર આવે. ઠાકોરજી આવે ને એના પહેલા ઠાકોરજી પોતાનું પરિકર મોકલે. એટલે વૃંદાવન આવ્યું, યમુનાજી આવ્યા, ગિરિરાજજી આવ્યા અને લીલાના જીવો ભૂતલ પર આવ્યા. અને આમ ગિરિરાજજી આ ભૂતલ ઉપર દ્રોણના પુત્ર રૂપે પ્રગટ થયા. દ્રોણ પર્વતને 3 પુત્ર થયા. એક કાંતાનાથ પર્વત, ચિત્રકૂટ તમે જાઓ અને ભગવાન રામ જ્યાં ચાતુર્માસ વ્યતીત કર્યો અને ત્યાં કાંતાનાથ પર્વત છે, ગિરિરાજજીના ભાઈ છે. બીજા છે આ ગોવર્ધન ગિરિરાજજી. અને ત્રીજા પુત્ર થયા એ ચરણાદ્રી પર્વત, કુસાઈજીનું જે પ્રાગટ્ય સ્થળ છે ને ચરણાટ, ત્યાં આજે પણ વામન ભગવાનના ચરણના ચિહ્નો છે. એટલે એ પર્વતને કહેવાય છે ચરણાદ્રી. એટલે આ 3 પર્વતો ભાઈ છે. પુલત્સ્ય મુનિ પૃથ્વી પરિક્રમા કરતા કરતા અહીંયા આવીને રોકાયા. દ્રોણને ત્યાં દ્રષ્ટિ પડી ગિરિરાજજી ઉપર અને થયું કે આને હું બનારસ કાશી લઈ જાઉં અને એની કંદરાઓમાં બેસીને મહાદેવજીનું ધ્યાન કરું. આવીને વિનંતી કરી. ગોવર્ધન પર્વતે કહ્યું કે તમારી જોડે આવું તો ખરા, પણ મારી એક શરત, એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી પછી ઊભો નહીં થાવ. યોગ બળે પોતાના હાથે લીધા, ચાલવા લાગ્યા. જવું હતું કાશી, વચમાં આવ્યું વ્રજ, અને ગિરિરાજજીને થયું તો વ્રજવાસ કરવા જ આવ્યો છું, વ્રજમાં પ્રભુની લીલાને સહાયક થવા આવ્યો છું. પોતાનું વજન એટલું વધાર્યું, ઋષિ ઉચકી ન શક્યા, નીચે પધરાવી દીધા. અને નીચે પધરાવી દીધા, નિત્ય ક્રમથી નિવૃત્ત થઈને પાછા આવ્યા, ફરી લેવા ગયા. ગિરિરાજજીએ કહ્યું તમે વચને બંધાયેલા છો, એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી ઊભો નહીં થઉં. ઋષિને આવ્યો ક્રોધ, તે મારી સાથે છલ કર્યું છે, હું તને શ્રાપ આપું છું, તું રોજ તલભર ઘટીશ. એટલે ગિરિરાજ બાબાને ત્યારથી શ્રાપ લાગ્યો છે, રોજ તલભર ઘટે છે. તમે 10 વર્ષ પહેલા જોવા જાઓ, 15 વર્ષ પહેલા જુઓ અને આજે તમે જુઓ તો ગિરિરાજજી તમને ઘટેલા દેખાય. ગિરિરાજ બાબા વિચાર કરે કે ઠાકોરજીની કૃપા અને સેવા મળતી હોય તો શ્રાપ પણ અમારા માટે તો આશીર્વાદરૂપ છે. ગિરિરાજ બાબા પર્વત આકાર, જો ભક્તિ માર્ગમાં આ 2 ભેદ સમજવા બહુ જરૂર છે, આકાર અને સ્વરૂપ. ભક્તિની શરૂઆત આકારથી થાય પણ પ્રાપ્તિ તો સ્વરૂપની જ કરવાની હોય. ગિરિરાજ બાબા પર્વત આકારે છે પણ એમનું સ્વરૂપ તો હરિદાસ વર્યનું છે. પ્રભુના ભગવદીઓમાં શિરમોર છે. વેણુ ગીતમાં ગોપીઓએ કહ્યું ને, અંતાય મદિર બલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયોસ્તયોર્યત પાનીય સૂય વસ કંદર કંદ મૂલૈ. હરિદાસ વર્ય એમના જેવો કોઈ ભગવદીય નથી. એટલે ઘણી વાર લોકોને એમ થાય કે કંઈક માનતા માનવી હોય તો ગિરિરાજજી પાસે જવું. અરે ના, સત્સંગ કરવો હોય તો ગિરિરાજજી પાસે જવું. કારણ કે એમના જેવો ભગવદીય કૃષ્ણ લીલામાં કોઈ નથી. બને તો કોશિશ કરજો, જ્યારે પણ પરિક્રમા કરતા હો ત્યારે પ્રયાસ એ કરજો કોઈ લૌકિક વાત ન કરતા. એ કારણ કે અખંડ જાપ ગિરિરાજ બાબા ભગવદ નામનો કરે છે અને જ્યારે ત્યાં લૌકિક બોલીએ છે તો ગિરિરાજજીને વિક્ષેપ પડે છે. એક તો યમુનાજીના તટ ઉપર અને બીજું ગિરિરાજજીની તરહેટી ઉપર. બને તો લૌકિક વાત નહીં કરતા. ત્યાં અખંડ ભક્તિ ચાલી રહી છે. તો ગિરિરાજ બાબા પર્વત આકારે છે. આપણે ત્યાં દરેકના 3 સ્વરૂપો માનવામાં આવ્યા, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. દરેકના 3 સ્વરૂપ.
તો ભૌતિક સ્વરૂપ આંખે દેખાય એ ભૌતિક સ્વરૂપ, બુદ્ધિ જેનું મહાત્મ્ય સમજે એ આધ્યાત્મિક સ્વરૂપ, અને હૃદય જેના રસનો અનુભવ કરે એ આધિદૈવિક સ્વરૂપ.